જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, રામ રામ, સીતારામ સૌને. તો મિત્રો, આજે આપણે વિડીયોની અંદર જે લિથોટ્રિપ્સીના રોજ વિડીયો આવે છે જયેશભાઈના, એના ઉપર વાત કરવાની છે. અને હું અત્યારે એમની જોડે આવ્યો છું અને મેં ઘણા ટાઈમ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો. તો આજે જયેશભાઈની ચેનલમાં વિડીયો આવવાનો છે. તો લિથોટ્રિપ્સીમાં પથરીના ઓપરેશન વિશે આજે ટોટલ માહિતી હું લેવાનો છું જયેશભાઈ જોડેથી. અને આ વિડીયો જયેશભાઈની યુટ્યુબની ચેનલમાં જ આવશે. તો આપણે જયેશભાઈ અહીંયા બેઠા જ છે, મારી પાછળ બેઠા છે, એમને મળીએ અને એમને પૂછીએ બધું કે કેવી રીતનું લિથોટ્રિપ્સી થાય છે, કઈ રીતનું પથરીનું ઓપરેશન થાય, કઈ વાસણ. જો આ એ જ મશીન છે જેની ઉપર મેં મારું પથરી કઢાવી હતી અને ટોટલ નીકળી ગઈ. આજે 2 વર્ષ સમય થયો છે, હજુ સુધી કોઈ મને આડઅસર કે કાંઈ થયું નથી અને પથરી પણ થઈ નથી. મળીએ જયેશભાઈને, લઈએ માહિતી શું છે શું નથી. તો સૌપ્રથમ તો આભાર જયેશભાઈ તમારો કે આપણે લિથોટ્રિપ્સનું જે ઓપરેશન કર્યું છું પથરીનું, એમાં બહુ મને સારું રિઝલ્ટ મળ્યું. હજી સુધી પથરી થઈ નથી અને એમાં કાંઈ વધારો પણ થયો નથી, કોઈ આડઅસર પણ થઈ નથી. તો એ ઓપરેશન આપણું સક્સેસ હતું અને દર્શક મિત્રોએ ખૂબ વિડીયો જોયો છે મારી યુટ્યુબ ચેનલમાં. તો હું તમને એ પૂછવા માગું છું કે આ જે પથરીનું ઓપરેશન છે એમાં કેટલા પ્રકારના ઓપરેશન આવે અને સૌથી સરળ પેનફુલ ના હોય એવું ઓપરેશન કયું છે, સસ્તું ઓપરેશન કયું છે, અને લોકોને કાંઈ ખબર ન પડે કે હાલો ઓપરેશન થઈ ગયું, આયા ઓપરેશન કર્યું, ફટતે નીકળી ગયા, 1 કલાકની અંદર રજા મળી જાય. તો આમાં પથરી વિશે આજે તમે મને ટોટલ માહિતી આપો આ વિડીયોની અંદર કે પથરી શું છે, કેવી રીતનું શું છે, કેવી રીતે થાય છે અને ઓપરેશન કઈ રીતના થાય છે. સૌથી પહેલાં તો નમસ્કાર મિત્રો. સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે આપણા શરીરમાં પથરી કઈ જગ્યાએ છે અને કેટલા એમએમની છે. એટલા એની સંપૂર્ણ જાણકારી માટે તો આપણે અમુક એના ચોક્કસ પ્રકાર એના નિદાન અને એના આપણે રિપોર્ટ્સ કરાવવા પડે. સોનોગ્રાફી છે, સીટી છે, એક્સરે છે, બધું કરાવો ત્યારે આપણને ખ્યાલ આવતો હોય છે કે પથરી કેટલા એમએમની છે અને કઈ જગ્યાએ પથરી પડેલી છે. સામાન્ય રીતે પથરીના બધા અલગ અલગ પ્રકાર હોતા હોય છે. જેમ કે કિડનીમાં સ્ટોન હોય, પેશાબની નળીમાં હોય, બ્લેડરમાં હોય. એટલે કઈ પથરીને આપણે તોડીએ અને એમાં સક્સેસફુલી આપણને એમાં રિઝલ્ટ મળવું એ જાણવા માટે આપણે ચોક્કસ પ્રકારે એનું નિદાન કરવું જોતું હોય છે. તો જ આપણને એનો ખ્યાલ અને એની માહિતી આવતી હોય છે. હવે સપોઝ ધારો કે કિડનીની અંદર આપણને 12 થી 15 એમએમનો સ્ટોન હોય તો આઈડિયલી 12-15 એમએમનો સ્ટોનની એક વખત લિથોટ્રિપ્સીનું ચાન્સ લઈ શકો તમે કે લિથોટ્રિપ્સીના માધ્યમથી તમે આઈડિયલી એ સ્ટોન તોડો તો એમાં રિઝલ્ટ મળવાની શક્યતાઓ ખરી. ધારો કે 15 mm ઉપરનો સ્ટોન હોય, 2 સેન્ટીમીટરની ઉપરનો સ્ટોન હોય, એવા સંજોગોમાં શું થતું હોય છે કે જે તે સમયે તમે પથરીને લેઝરથી તોડતા હોવ છો, આ વગર ઓપરેશનની વાત થાય છે, જેને ESWLથી આપણે લિથોટ્રિપ્સી તોડવાની વાત કરી રહ્યા છીએ. તો આવા કેસીસમાં 15 mm ઉપરના પથ્થરનો જ્યારે આપણે તોડીએ છીએ ત્યારે એ બધા રજકણ અને એના ટુકડા છે ને પેશાબની નળીમાં નીચે કોલમ બધા ભેગા થતા હોય છે. તો સપોઝ એ ભેગા ના થાય એના માટે પણ એક આવતું હોય છે કે જેને આપણે ડિજેસ્ટેન તરીકે ઓળખીએ છીએ. જેની અંદર આપણે કિડનીની અંદર એક ડિજેસ્ટેન મૂકતા હોય છે કે જેથી રસ્તો બાયપાસ થઈ જાય અને પેશાબની નળી દ્વારા એ બધો કચરો નીકળતો હોય છે. જેમ પછી વાત આવી આપણે ધારો કે પેશાબની નળીની અંદર, તો પેશાબની નળીની અંદર આઈડિયલી 10 થી 12 mm સુધીની પથરી હોય તો એને તોડવી યોગ્ય ગણાતી હોય છે. પણ પેશાબની નળીની અંદર ધારો કે 15-17 mmની પથરી હોય ને આપણે એના તોડીએ તો એમાં રિઝલ્ટના ચાન્સીસ ઓછા થઈ જાય. ઓછા એટલા માટે થઈ જાય કે આપણે જે શોક થેરાપી આપણે આપીએ છીએ એની લિમિટેશન આપણને આપેલી હોય છે. એનાથી વધારે આપણે વેવ્સ નથી આપી શકતા. બીજી વસ્તુ કે જે આપણી પેશાબની નળી છે ને એ બહુ આઈડિયલી બહુ નાની હોય છે કે જેથી એવડો મોટો સ્ટોન નીચે પાસ આઉટ થવી એની શક્યતાઓ ઓછી હોય છે. એટલે એવા કેસીસની અંદર સ્ટોનને પહેલાં પુશબેક કરી કિડનીમાં આપણે એને ધક્કો મારતા હોઈએ છીએ. એ ગયા પછી અને એના ડિજેસ્ટેનની જે જરૂરિયાત હોય તો ડિજેસ્ટેન મૂક્યા પછી આપણે એને લિથોટ્રિપ્સી કરતા હોઈએ છીએ. અમુક લોકોનું એવું કેવું થાય છે કે ડિજેસ્ટેન્ટ મૂકીએ તો થોડો પેનફુલ થાય છે, દુખાવો થાય તે 10 દિવસ માટે. તો એમાં શું કેવું છે તમારું? બહુ પેનફુલ થાય, દુખાવો થાય, કાઢવામાં ખેંચવામાં તકલીફ થાય? હા, એવું ચોક્કસ થતું હોય છે કે જ્યારે ડિજેસ્ટેન નાખેલો હતો ત્યારે દરેક પેશન્ટને એવું નહીં હોતું, પણ ઘણા પેશન્ટને એવા સિમ્પટમ કોમ્પ્લિકેશન થતા હોય છે કે પેશાબની અંદર એમને બળતરા થવી, વારંવાર પેશાબ જવું, એવી બધી ફિલિંગ હોય ડિજેસ્ટેનના હિસાબે થતી હોય. એને કાઢવા ટાઈમે બહુ દુખાવો, અસહનીય દુખાવો થાય? ના, એવું નથી હોતું. એટલું બધું કોઈ જનરલ નથી પેઇનફુલ હોતું. પથરીના જનરલી કયું ઓપરેશન, હાલમાં પથરીનો બહુ રોગ છે ગુજરાતમાં, તો કયું ઓપરેશન કરાવવું તમારા માટે સારું કહેવાય?
ચોક્કસ એવું કહી શકાય કે પથરીનું નિદાન આવ્યા પછી તો હું છેલ્લા લગભગ મેં તો 25 વર્ષથી આ ફિલ્ડની અંદર કામ કરું છું, જેમાં અત્યાર સુધીમાં મેં લગભગ 35,000 થી 40,000 કેસ કરી ચૂક્યો છું. તો પથરીની સપોઝ આપણને જાણ થાય છે કે આપણા શરીરની અંદર કિડનીમાં અથવા પેશાબની નળીમાં અથવા આ રીતની પથરી છે, તો ચોક્કસ રિપોર્ટના આધારે હું પહેલી પ્રાયોરિટી લિથોટ્રિપ્સીની આપીશ. અને એના પછી બીજા ઘણા બધા ઓપ્શન હોય છે, PCNL, RIRS, એટલે એ ડિપેન્ડ કે સ્ટોન કેવો છે અને કઈ રીતનું છે. ESWL કીધું લિથોટ્રિપ્સી, એ ઓપરેશન કરવાથી શરીરમાં કાંઈ આડઅસર થાય ખરી, કાંઈ બીજી પાછળ ભવિષ્યમાં? લિથોટ્રિપ્સીની અંદર સૌથી મોટો ફાયદો એ છે કે એની અંદર આપણે કોઈ પણ જાતનું વાટકાપ નથી હોતું, હા, કોઈ જાતનો ચીરો નથી હોતો. હા. અને સૌથી મહત્વની વાત એ છે કે એ લિથોટ્રિપ્સી કર્યા પછી પેશન્ટ અડધા કલાકની અંદર પોતે ડ્રાઈવ કરીને ઘરે પણ જઈ શકે છે. હા. અને સૌથી મોટો બેનિફિટ એ છે કે કાર્ડિયાક પેશન્ટ જેને હૃદયની તકલીફ હોય એવા હા. લોકો માટે લિથોટ્રિપ્સી ઘણું સારું છે કે જેમાં કોઈ પણ જાતનું જોખમ નથી હોતું. અચ્છા. એટલે મારી દ્રષ્ટિએ એવું માનું છું કે સપોઝ કોઈ પણ જાતની તકલીફ થતી હોય પથરીને લગતી અને પથરીનું કોઈ ઓપરેશન હોય તો પહેલી પ્રાયોરિટી લિથોટ્રિપ્સીમાં આવતી હોય તો લિથોટ્રિપ્સી કરાય. ઓકે. બીજું આપણે શોર્ટમાં બતાવવું છે કે બીજું એક કે અમુક લોકો એમ કહેતા હોય છે કે પાછળથી હોલ કરીને કિડનીમાં જો પથરીઓને કાઢવામાં આવે તો એ કિડનીનો એટલો ભાગ ડેમેજ થતો હોય છે, તો લિથોટ્રિપ્સી કરાવાય કે એ જે હોલ કરીને કાઢે છે એના દ્વારા કરાવાય? મેં તમને પહેલાં પણ એવું અત્યારે હમણાં બી કીધું કે ડિપેન્ડ ઓન સાઇઝ સ્ટોન. સપોઝ ધારો કે સ્ટોનની સાઇઝ 15 mm હોય તો આગળની લિથોટ્રિપ્સીથી આપણે એને ક્લિયરન્સ આપી શકીએ છીએ. પણ ધારો કે 3 સેન્ટીમીટરનો સ્ટોન હોય તો એના લિથોટ્રિપ્સીથી તોડીએ તો એમાં મલ્ટિપલ સીટિંગ થઈ જતા હોય છે. એવા સંજોગોમાં શું થાય, પેશન્ટના પોતાને પણ એવું થતું હોય છે કે આટલા બધા સીટિંગ થયા, સ્ટોન કેમ નહીં નીકળતો. પણ એવડી મોટી પથરી જ્યારે આપણે તોડતા હોઈએ તો એના કરતાં એક બેટર ઓપ્શન છે કે સિંગલ સીટિંગમાં નીકળી જાય. તો એના માટે જેમ તમે કહ્યું PCNL આપણે કમરની સાઈડમાં પંચર પાડીને આપણે કાઢતા હોઈએ છીએ, તો એ અત્યારે તો કેવું છે, આધુનિક ટેકનોલોજી બધી બહુ આવી ગઈ છે. માઇનર પેનની સાઇઝની અંદરનો નાનો હોલ કરીને અને એના પંચરથી અંદર દૂરબીનના માધ્યમથી ભૂકો કરી નાખીએ છીએ અને એ બધો ભૂકો ઇઝીલી પેશાબથી નીકળી જતો હોય છે, જેમાં કોઈ પણ જાતની તકલીફ નથી થતી. પણ પેશન્ટને 2 દિવસ સુધી એના આરામની જરૂર પડતી હોય છે. ઓકે. અને બીજું કે જે લિથોટ્રિપ્સી થાય છે એમાં જ્યારે તમે તોડવા માટેના જે શોક કહેવાય આપો છો તો એની અંદર કંઈ ત્યારે દુખાવો થાય ખરો? લિથોટ્રિપ્સીમાં કેવું હોય છે કે સાહેબ કે લિથોટ્રિપ્સી ચાલુ કર્યા પહેલાં છે ને પેશન્ટને જનરલી પેઇન કિલર ઇન્જેક્શનને આપણે બધું આપતા જ હોઈએ છીએ. પણ લિથોટ્રિપ્સી એટલા માટે છે કે એનું એટલું બધું પેઇનફુલ નથી હોતું કે એટલી આપણાને બહુ આમ એ ના થાય કે તમે એને સહન ના કરી શકો. એ શોખ એ નોર્મલ શોખ હોય છે. નાના માણસો બી એ લોકો ઇઝીલી નાના બાળકોને બી આપણે કરેલા છે અને મોટા વડીલોને બી કરેલા છે, એટલે એટલું બધું એનું પેઇનફુલ નથી હોતું. ઓકે. તો મિત્રો આ હતો આપણો વિડીયો લિથોટ્રિપ્સી વિપર અને પથરીનું કયું ઓપરેશન આપણા માટે ફાયદાકારક છે. તો વિડીયો સારો લાગ્યો હોય અને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો ચેનલને લાઇક કરી વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આના વિશે આગળના વિડીયો આવશે તો વિડીયો જરૂર જોજો અને જયેશભાઈને સપોર્ટ કરજો, કારણ કે એક તમને પથરી માટે ડાયરેક્ટલી અહીંયાથી માહિતી મળી રહે છે. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય મુરલીધર.